દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખૂબ જ અનોખી રીતે અહીંના આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાંની એક પરંપરા એટલે ગોળ ગધેડાનો મેળો. દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ પણ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ એક સીમડાના ઝાડનું થડ રોપેલું હોય છે, જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ ઉપર એક ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સીમડાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઊભેલા યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે. જો કે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યારબાદ શરૂ થાય છે ખરો ખેલ. ગામના કુંવારા યુવકો સીમડાના ઝાડના થડથી આજુબાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથમાં સોટીઓ લઈને યુવકોને ઘેરી લે છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચડવાની કોશિશ કરે, તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાંય જો યુવક ટોચ ઉપર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે. જો કે હાલ આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલાં જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તો ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો. હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પૂરતો જ રહ્યો છે. આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાનાથી ચાલતો આવે છે, કારણ કે એવી માન્યતા છે કે કોઈ વિરલો જેટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ ઉપર પહોંચી શકે છે અને તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે. માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરા ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જોકે આજે આ મેળો એ પોતાની જૂની અને આગવી પરંપરાઓ ભૂલી ગયો છે, પરંતુ આજે પણ આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીંયા ઉમટી પડે છે. વસંતભાઈ કટારા છે. આજ રોજ જેસાવાડા અમારા ગામમાં જે વર્ષોથી ચાલતો આવતો ગોળ ગધેડાના મેળાનું અમે આયોજન કર્યું છે, તેમાં હું પ્રથમ ક્રમે ચડ્યો છું. આ ગોળ ગધેડાનું આયોજન જે અમે વર્ષોથી કરીએ છીએ, ત્યાં સૌપ્રથમ અમે આ જે શેમલાનું લાકડું અમે જે લાવીએ છીએ તેનું જે અમારી રીતિ રિવાજો મુજબ તેની પૂજન કરી અને લાવીએ છીએ, જેના અનુરૂપે આમાં કોઈ અકસ્માત જેવું થતું નથી, અમને એવું લાગે છે. અને વર્ષોથી આજ સુધી એવો કોઈ બનાવ બન્યો નથી. જે અમારા જે પૂર્વજો જે ચલાવી ગયા છે, અમે જે એનું અનુરૂપ કરીએ છીએ, તે આની માન્યતા આગળ હતી કે જે પહેલા ક્રમે જે ચડતો હતો છોકરો, તેને જે મેળામાં છોકરીઓ જોવા આવે છે, તેમાંથી મનગમતી છોકરી જોડે લગ્ન કરાવવામાં આવતા હતા. હવે સમય જતાં આ પ્રથા ધીરે ધીરે નાબૂદ થતી ગઈ અને હવે ખાલી અમે અમારી સંસ્કૃતિ જાળવીએ છીએ, જે વર્ષોથી ચાલતી આવે છે. જે અમે ઉપર જે આના લાકડા પર, શિમલાના લાકડા પર જે ઉપર છે એક પોટલી બાંધે છે, એમાં ગોળ ધાણા જે અમારા વર્ષોથી ચાલતું આવે છે તે મુજબ અમે રાખીએ છીએ અને જે અમને ઇનામ અંદર મૂકવામાં આવે તે. મારું નામ છે કટારા ઉમેશભાઈ ગોપાલભાઈ. જેસાવાડા ગામમાં કટારા પરિવાર તરફથી અમે આ ગધેડો રાખવામાં આવે છે. એ અમને જ ખ્યાલ, અમારા ડાહાબાને જ ખબર હતી કે મેં મારા ડાહાબાને જ પૂછ્યું છે કે ડાબા આ ગધેડો આપણે ક્યારથી રાખવામાં આવે છે? તો કે બેટા અમને જ ખબર હતી, પણ અમે અમારી જોવાનીમાં હતા, તો અમારી જોવાની વખત અમે પ્રથમ નંબર ચડતા, તો અમને મનપસંદ છોકરી આજુબાજુ ગામડાની આવે, 27-28 ગામોથી બાજુમાં આવે, અમને મનપસંદ છોકરી અમને પ્રથમ નંબર ચડતા, અમને છોકરી કરાવતા. પણ હવે અમે અમારા સંજોગકારમાં અમે ચડી છે પ્રથમ નગર પર, પણ હવે પરંપરા રહી નથી. હવે ખાલી અમારા કટારા પરિવાર તરફથી અમે ગધેડો આ મેળો અમારો આ ગુજરાતમાં, આખા દેશમાં પ્રથમ એવો સારો મેળો છે, તો અમે ખાલી હસવા માટે કટારા પરિવાર તરફથી એમને જાગૃતતા રાખીએ છીએ. મારું નામ છે ઉમેશભાઈ કટારા. ધન્યવાદ. જય જોહર, જય આદિવાસી. આ જે ગોળ ગધેડાનો મેળો અમારે ત્યાં હોળીના 6ઠ્ઠા દિવસે ભરાય છે. આ મેળો વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા આયોજિત મેળો છે. આ મેળાને સાચવી રાખવા માટે અમારા પૂર્વજોએ અમને જે આશીર્વાદ મળ્યા છે, એ મેળાને અમે આજે બી સાચવીએ છીએ. આગળની જે પરંપરાઓ હતી, જે બી છોકરો ઉપર ચડતો હતો એની મત પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો. પણ ધીમે ધીમે સંસ્કૃતિ બદલાઈ, થોડું એજ્યુકેશન આવ્યું, એની અંદર અમારે આ પ્રથા નથી. આજે જે છોકરો ચડ્યો હતો અમારે, એ છોકરો મારો ભત્રીજો
એને અમે પંચાયત અને ગામ વતીનું એને ઇનામ આપીએ છીએ. ને આ જે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે અમે આ મેળો કરીએ છીએ. ચંદ્રભાણજી કટાર, સરપંચ જેસાવાડા.